वासुदेवा जी हमें पिपासा
Krishna Govinda, Hare Murari, Hare Nath Narayana Vasudeva, Vikret Kama, Nile Gopakanya, Murari Pada, Tujhe Chitrarupi, Shri Krishna Govinda, Hare Murari, Hare Nath Narayana Vasudeva, Dhantyadikam Moha Varsadavocha, Govinda Damodar Madhureti, Shri Govinda Hare Murari, Hare Nath Narayana Vasudeva, Gruhe Gruhe Yoga Vardukadamba, Sarve Nidhika Samayam, Shri Krishna Govinda, Hare Murari, Hare Nath Narayana Vasudeva, Punyadina Nipadanti Nitya, Govinda Damodar Madhureti, Shri Krishna Govinda, Hare Murari, Hare Nath Narayana Vasudeva, Hare Nath Narayana Vasudeva, Hare Nath Narayana Vasudeva. जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, जय राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, जय राधा रमण हरि बोल, राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, राधा रमण हरि बोल, जय जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, जय राधा रमण हरि बोल, हरि बोल हरि बोल हरि बोल, जय राधा रमण हरि बोल, राधा रमण
રમણ હરિ બોલ, જય જય રાધા 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 રમણ હરિ બોલ, જય રાધા રમણ હરિ બોલ, જય 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 જય રાધા રમણ હરિ બોલ. બોલે શ્રી ભાગવત ભગવાન કી જય. ઉપસ્થિત આપ સર્વ પરમ ધર્મ અનુરાગી ભગવદીય શ્રોતાજનો વ્યાસ ગાદીએથી મારા જય શ્રી કૃષ્ણ. આइए ભગવાન શ્રી હરિ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા નારાયણ ભગવાનની અલૌકિક અને દિવ્ય લીલાઓની ભાગીરથી વહેતી આ ભગવત કથા ગંગાના અંતિમ ચરણ એટલે કે પૂર્ણાહુતિની જ્યારે આપણે વિરામની નજીક છીએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે બ્રહ્મન, ગંગા નદીના કિનારે જેને પહોરના દિવસના 4 પ્રહોરના અંતિમ પ્રહોરે જેઓ આ પૃથ્વી ઉપરથી પંચમહાભૂતનો દેહને વિલીન કરી પૃથ્વી તેજ આકાશ વાયુ અને જળ અલંગની અંદર જેઓ અનંગ એટલે કે જેમણે જીવન પર્યત એક પણ પાપ કર્મ ન કર્યું હોય એવા ભગવાન અર્જુનના વંશની અંદર પ્રગટ થયેલા પાંડુકુળ ભૂષણ મહારાજા પરીક્ષિત પોતાના પંચમહાભૂતના અંતિમ ક્ષણે સદગુરુ ભગવાન સુખદેવજીના શ્રી ચરણની અંદર નતમસ્તક થઈ અને બાપજીના શ્રીમુખથી ભાગવતનું અંતિમ ચરણ એટલે કે 11મો સ્કંદ તત્વજ્ઞાન પ્રારંભ ગતિ, જેમાં દેવો ભગવાનની હવે સ્તુતિ કરે છે કે હે બ્રહ્મન, હે નારાયણ, હે ઈશ્વર, આપના કાર્ય જ્યારે પૂરું થયું, શ્રી હરિની સ્તુતિ દેવતાઓએ કરી, પ્રભુ આપના અવતારનું કાર્ય સંપન્ન થયું છે, હવે આપ સ્વધામ પધારો. હે પ્રભુ, દેવતાઓ એમના સ્વાર્થ માટે ભગવાનને અવતાર લેવાની પ્રાર્થના કરી હતી. દેવતાઓએ કીધું હતું કે આપ અવતારને ધારણ કરો પ્રભુ. અને હવે ફરી દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે કે બ્રહ્મન, આપ સ્વધામ પધારો. યદુવંશના ક્ષયનું કાર્ય પૂરું થયું. પરીક્ષિતને સુખદેવજી કહે છે કે રાજન, મેં તને પવિત્ર સૂર્યવંશ સાંભળ્યો અને આ સૂર્યવંશના પવિત્રતાને હું કહેવા બેસું તો 1000 વર્ષ સુધી હું આ સૂર્યવંશને વર્ણવું તો પણ એ વંશ ચંદ્રવંશ કે સૂર્યવંશની યશ કીર્તિને હું વર્ણવી ન શકું. સર્વદામ લિખિતામ શારદાહ, કદાચ સ્વયં શારદા જો યદુવંશ એટલે કે શિરોમણી ભગવાન શ્રી બાલકૃષ્ણ પ્રભુના ગુણાનુવાદ વર્ણવા બેસે તો સર્વકાલ લિખિતવામ શારદા, સર્વકાલ સુધી શારદા લખે તો પણ માં સરસ્વતી એના ગુણને પાર ન પામી શકે. એ રાજન, મેં નિરાકરણ બ્રહ્મની તને ભગવાનની સાકારની કથા કહી. નિરાકાર બ્રહ્મની વાત ભગવાન કૃષ્ણનું સાનિધ્ય છે, ભગવાન કૃષ્ણનું કર્તવ્ય છે પહેલાં કરીને પછી સજેસ્ટ કરવું. પહેલાં પોતાના સગા મામાનો વધ કરે, ભાણિયાનો વધ કરે એટલે શિશુપાલ, આ બધાનો વધ કરી અને પછી અંતિમ સમયે અર્જુનને કહે છે કે હવે લડ, બધાનો વધ કરી નાખ. મેં કર્યું છે, તું પણ કરી. ભગવાને પહેલા પોતાના મામાનો વધ કર્યો, પછી અર્જુન સામે ધ્રુજવા લાગે કે મારા કાકા દાદા છે, આનો કેમ વધ કરું? એટલે ભગવાન કહે છે કે આ બધું કરીને હું આવ્યો છું, તને તો ખાલી હું સજેસ્ટ કરું છું. આ તારે કરવાનું છે. કર્મેશુ કૌશલ્ય, પોતાની લીલા છે, સત્ય છે. સાહેબ વાંચજો મહાભારતનું નીતિમતા પર્વ, 18 પર્વ છે મહાભારતની અંદર. ધ્રુજતા હાથે અનિરુદ્ધના ધર્મપત્ની હોય એ જ્યારે કૃષ્ણને ના પાડે, 120 વર્ષનો કૃષ્ણ જ્યારે અંતિમ ક્ષણોની અંદર હોય, હવે ભગવાન આ પૃથ્વી ઉપરથી સ્વધામ જવાની તૈયારી કરતા હોય, કાળ, ક્રમ અને પ્રકૃતિ બધા ઉપર અસર કરે છે. શ્વેતવાળવાળો કૃષ્ણ કોઈ પણ ગ્રંથમાં વર્ણવામાં નથી આવ્યો સિવાય કે મહાભારત. તમે કોઈ જગ્યાએ કૃષ્ણનું વૃદ્ધ સ્વરૂપને તમે વર્ણવી જ ન શકો કે તમે એને કહી ન શકો. મહાભારત સિવાય કોઈ ગ્રંથ એનું વર્ણન ન કરી શકીએ, કારણ કે મહાભારત ઇતિહાસ રચિતાના સાથે છે. પુરાણોની મનાય છે કે ઈશ્વરને એ
વારુણી વૈદિકમ વહ, એટલે કે ઈશ્વરને બને ત્યાં સુધી વૃદ્ધ કથા ક્યારેય પુરાણ ન વર્ણવી શકે. 18 પુરાણની મર્યાદા છે. 18 પુરાણમાં ક્યાંય વૃદ્ધ ભગવાન ન આવે સાહેબ. એટલે વેદવ્યાસની કલમ મહાભારતમાં કૃષ્ણને વર્ણવે છે. 120 વર્ષનો ધ્રુજતો કૃષ્ણ હોય એ જ્યારે પોતાના પુત્ર વધુની પાસે પાણી માગે, આજે કૃષ્ણના જીવનની અંતિમ ક્ષણો છે, અને ત્યારે એ દુર્યોધનના દીકરી હોય ઉષા, અને એ એમ કહે કે તમે આરો મને પહેલાં ચોખવટ કરો કે મારા પિતાનો શું વાંક હતો કે આટલી બધી અનીતિ કરીને તમે એનો વધ કરાવી નાખ્યો. યુદ્ધ તો કૌરવો પાંડવોનું હતું, તમે શું કામ એમાં હતા? અને ત્યારે ભગવાન ચોખવટ કરે કે નાના સત્ય માટે થઈ અને મોટા સત્ય માટે થઈ નાના સત્યને જતું કરવું પડે. ઈશ્વરે જે લીલા કરી, જે કર્મો કર્યા, જે કર્યા, સર્વજન હિતાય સર્વજનને લોકાય. સર્વ કૃષ્ણએ જે કોઈ લીલા કરી આ પૃથ્વી ઉપર ભગવાન 125 વર્ષ રહ્યા. પૂર્વે 31 સાલની અંદર 28 ફેબ્રુઆરી બપોરે 2:31:30 અને 31મા સેકન્ડે ભગવાન હવે સ્વધામ જવાની તૈયારી કરશે. દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે. નતાસ્મતે નાથમ પરારવિંદમ બુદ્ધિ પ્રયાણનો અભિ ચિંતન ભાવ મુક્તે મુમુક્ષમ કાર્ય કરી પ્રસાતમ. હે ભગવાન, હવે તમારા અવતારોનું કાર્ય છે એ પૂર્ણ થયું છે. દેવો વિદાય લે છે આ પૃથ્વી ઉપરથી. કારણ કે સૌથી પહેલા દેવો આવ્યા હતા, ઋષિઓ આવ્યા હતા, શ્રુતિઓ આવ્યા હતા, એ પહેલા વ્રજમાં આવ્યા હતા, પછી ભગવાન વ્રજમાં આવ્યા હતા. ભાગવત એનું સાક્ષી છે. દેવો ધીમે ધીમે આ પૃથ્વી પરથી વિદાય લઈ લે છે. બધા દેવો, ઋષિઓ, શ્રુતિ અને રૂપા, ઋષિ રૂપા ગોપીઓ આ પૃથ્વી પરથી વિદાય લઈ સ્વધામ જાય છે, પોતાના કાર્યને સંપન્ન કરે છે. ભગવાન પંચજન્યાય પાવનાય વિદમહે તન્નો શંખ પ્રચોદયાત. નિત્ય પંચજન્યના શંખને ફૂંકતો કૃષ્ણ આજે પોતાના હથિયારોને સંપન્ન હેઠા કરી કાર્યની કૃતિને પૂર્ણ કરે છે. આજે એ સમયે અંતિમ સમયો બ્રાહ્મણના શાપને કારણે દ્વારકા પ્રકારના અનિષ્ટી થવા લાગે. યાદવોને દ્વારકામાં અનેક અનિષ્ટી જોઈ અને ભગવાન સર્વને તીર્થયાત્રામાં જવાનું સૂચન કરે છે કૃષ્ણ. અને પિંડારક નામના ક્ષેત્રથી પ્રભાસ ક્ષેત્રની અંદર લઈ આવવામાં આવે છે. આ સમયે ભગવાનના અંગત સખા એટલે કે ઉદ્ધવ ભગવાનની સાથે હોય. પ્રભુનો નિર્ણય હતો કે યદુવંશનો ક્ષય કરવો, પણ જે માતાઓના ઉદરની અંદર બાળકો હતા ત્યાંથી યદુવંશનો ક્ષય ન થાય. કારણ કે આમાં કોઈ જગ્યાએ એવું નથી કહેવામાં આવ્યું કે સ્ત્રીઓનો પણ ક્ષય કરવામાં આવ્યો. ભગવાન મતિ ફેરવે છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ભગવાનની પોતાની કાર્યકૃતિને ભગવાન સંપન્ન કરવા માટે મતિ ફેરવે છે યાદવોની. અને એ મતિ એને અંદરો અંદર વારુણી નામની મદિરા પીવે છે, અંદરો અંદર લડે છે, અને અંતે યદુવંશ ક્ષય થઈ જાય છે. યદુવંશને ક્ષય કરી ભગવાન ઉદ્ધવને કહે છે દેવદેવશમ યોગેશન પુણ્ય સવન કીર્તનમ સહેતકુલમ નૂતલોકમ સત્યપ્રેક્ષમ ભવાનમ વિપ્રશયામ સમાર્થે પ્રયત્નમ યદીશ્વરમ વહ. ભગવાન ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તમે જાણો છો હવે કે બ્રાહ્મણના શાપને મિથ્યા કહી હું કરી ન શકું. બ્રાહ્મણના શાપ ક્યારેય મિથ્યા ન હોઈ શકે. માટે શ્રાપને સાબિત કરવા માટે, એ શાપને પૂર્ણ કરવા માટે હવે મારો સમય આવી ગયો છે. ત્યારે ભગવાન ઉદ્ધવને જે જ્ઞાન પ્રદાન કરે છે, જેમાં સાંખ્ય યોગ એટલે કે 11મો અધ્યાય, 10મો અધ્યાય, ત્યાર 11મો સ્કંદ, 10મો સ્કંદ, 9મો સ્કંદ, 8મો સ્કંદ અને 7મો સ્કંદ, આટલી વસ્તુનો સમન્વય કરી અને ભગવાન જે જ્ઞાન ઉપદેશ કરે છે એને સાંખ્ય શાસ્ત્ર કહેવામાં આવે છે, સાંખ્ય જ્ઞાન કહેવામાં આવે છે. જેમાં વિદ્યા, અભ્યાસ, વૈરાગ્ય અને તિતિક્ષાઓની વાત કરવામાં આવી હોય, જેમાં સાંખ્ય શાસ્ત્રની વાત કહેવામાં આવી હોય, જેને શાસ્ત્રની અંદર આપણા શાસ્ત્રને જેને ઉદ્ધવ એલમ ગીત કહેવામાં આવે છે. અંતિમ ગીત ગાય અને ભગવાન પોતે સ્વધામ જવાની તૈયારી કરે છે. ભગવાન જ્યારે સ્વધામ જાય છે ત્યારે ઉદ્ધવ ભગવાનને પૂછે છે, પ્રભુ હવે નિરંતર કળીકાળનું આગમન છે, એટલે કે હવે નિરંતર કળીકાળ આવે છે. દિવસે દિવસે પૃથ્વી છે એ કળીકાળના મુખ તરફ જાય છે. તો કળીકાળની અંદર હે ભગવાન, હે બ્રહ્મ, તમને પ્રાપ્ત કરવા માટે, તમને મેળવવા માટે મારે શું કરવું જોઈએ હે ઈશ્વર? અને ઉદ્ધવ ભગવાનને જે જ્ઞાન અંતિમ સમયે આપે છે, ઉદ્ધવ ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે ઈશ્વર મને એવી કૃપા કરો કે આપે બોલેલું અને મેં સાંભળેલું જે વસ્તુ છે આ વસ્તુ મારા મનની અંદરથી તરત સતય વિષ્ટયમ મારા મનની અંદરથી તરત જતી રહે. ભગવાન એવી કૃપા કરો. ત્યારે ભગવાન ઉદ્ધવને આશીર્વાદ આપે છે અને ઉદ્ધવને અંતિમ ભગવાન કહે છે સાંભળ
હે ઉદ્ધવ, હું સર્વશ્રેષ્ઠ મારું તેજ હું ભાગવતની અંદર પધરાવતો જાઉં છું, દિને દિને પદે પદે યા શર્તમ, એટલે કે ભાગવતના શ્લોકની એક એક શબ્દની અંદર મારો વાસ હશે. કલિકાળની અંદર એવું કહેવામાં આવે છે કે ભાગવતની અંદર બેસી, ભાગવતમાં બેસી અને ભગવાનના વાંગમય સ્વરૂપની ચર્ચા કરવાથી ભગવાનની દિવ્ય અનુભૂતિ થાય. એવું આપણું ભાગવતનો અંતિમ શબ્દ એટલે કે 11મા સ્કંદનો 6ઠા અધ્યાયનો 42મા શ્લોકમાં ભગવાન ઉદ્ધવને કહે છે, વિપ્રશાપમ સમહિતમ પ્રયનશેશ્વરમ. સાંભળ ઉદ્ધવ, હવે એ પવિત્ર સમય આવ્યો છે કે મારે આ સ્વધામ જવાની તૈયારી થાય છે. ત્યારે ભાલકા નામના પવિત્ર સ્થળની અંદર, જેનો દેહોત્સર્ગની જગ્યા કહેવામાં આવે છે, ત્યાં બેસી ભગવાન ભાલકા તીર્થની અંદર પોતાના ચરણને પોતાના જમણા ચરણ ઉપર સ્પર્શ કરાવી એને મૃગ્યુમિદ્રા કહેવાય છે. શાસ્ત્રની અંદર આવી મૃગ્યુમિદ્રા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા કરે છે. અને ભીડિયા નામના ક્ષેત્રથી વાલી નામનો પારાધી પાનનું બનાવેલું અરકામાંથી, જે વનસ્પતિ અરકા કે એમાંથી વધેલો ટુકડો એ પાન બને, પાનમાંથી વધારેલો ટુકડો હોય માછલી ગળી જાય. આ માછલી જરા નામનો પારાધી પોતાના ઘરે લઈ આવે, એમનાથી ચીરી એમાંથી લોખંડનું જે બટકું નીકળવામાં આવે એનું તીર બનાવે છે. અને આ તીરને ત્યાંથી મૂકવામાં આવે છે અને ભગવાનના અંગૂઠા માત્રને સ્પર્શ કરે છે. આ જોતા જ એમને એમ થાય છે કોઈ પશુ છે દોડી, અને જ્યારે ભાલકા તીર્થે આવે છે તે પારાથી પોતે વિસ્મય પામે છે કે ઓહો, મારાથી કેટલું મોટું કર્મ થયું, મેં જગતનો નાથ બ્રહ્મ ઉપર મેં પ્રહાર કર્યો, જેના મૃત્યુનું કારણ હું બન્યો છું. ત્યારે આ સમયે ભગવાન જ્યારે સ્વધામ જવાની તૈયારી હોય ત્યારે ઉદ્ધવને ત્યાંથી વિદાય લે છે. શું કામ? કારણ કે મા ગાંધારીનું વરદાન હોય, એનો શ્રાપને સિદ્ધ કરવા પડે ભગવાનને. સર્વ હેતુ માટે તે ભગવાને પોતાના સર્વ ભક્તોને જે ભગવાનને શ્રાપિત કર્યા બધું સિદ્ધ કરવા માટે ભગવાન ત્યાંથી બધાને ઠાકોરજી વિદાય આપી દે છે. અને ગાંધારીએ કીધું તું પશુના મોતે મરીશ ને એકલો અટુલો મરીશ, તે દિવસ તારી બાજુ કોઈ નહીં હોય. આ સમયે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ ત્યાં હોય, દારૂક હોય છે. એને ભગવાન વિદાય આપે. વાલી નામનો પારાથી ભગવાનના ચરણમાં પડી જાય છે, પ્રભુ મારાથી કર્મ થયું, મારાથી તમને તીર અડ્યું, મારાથી તમારો વધ થયો. ત્યારે ભગવાન એને પૂર્વ સંશ્રય સંચિત કર્મ બતાવે છે કે રામા અવતારમાં સુગ્રીવ અને વાલી વખતે મેં તારો વધ કર્યો હતો, ત્યારે મેં તને વચન આપ્યું હતું કે એ સમય જેથી આવશે ત્યારે તારું હું ઋણને ચૂકતા કરી દઈશ. ભગવાન એને જ્ઞાન પ્રદાન કરે છે ઈશ્વર. અને ત્યાર પછી ત્યાંથી વિદાય થાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી ઉપરથી, આ ભૂમિ ઉપર દુપારના સમયે 2:30 31મી મિનિટ અને 1 સેકન્ડે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પરથી સ્વધામ પધારે છે. બોલીએ શ્રી બાલ કૃષ્ણલાલ કી જય. ભગવાન સ્વધામ પધારે ત્યાર પછી ઉદ્ધવ જ્ઞાન દૃષ્ટિ માટે અધિકારી સદગુરુને જ્ઞાન પ્રદાન કરીને જાય અને એને ત્યાં અવધૂત પધારે છે. આ મહારાજ દત્તાત્રેય અવધૂતને આવતા જોઈએ પોતાનું પૂર્ણ સ્વાગત કરે છે. અને પછી અવધૂત ત્યાં આસનને ગ્રહણ કરે છે અને અવધૂત એમને પૂછે છે કે મહારાજ, યદુ તમારા ગુરુ કેટલા છે? જ્યારે ભગવાન સ્વધામ પરે ત્યારે યદુ ત્યાં સુધી ગાદી ઉપર હોય છે. યદુને પૂછે છે કે તમારા ગુરુ કેટલા છે? અને ત્યારે અવધૂતને જવાબ આપે છે કે મારા 24 ગુરુ છે. જ્યાંથી મને જ્ઞાન પ્રદાન થયું એ મારા સર્વ ગુરુ છે. પૃથ્વીયામ વાયુ આકાશ અપી નિશ્ચ ચંદ્રમા રવિ કપોત અજગર સિંધુ પતંગા મધુકૃંદ ગજ મધુહા હિરણ મિન પિંગલા કુરુભ અર્ક કુમારી શતકૃતમ સર્વ અનિનાભિષયે કુશિતમ એતમ ચ ગુરુઓ રાજસમયતમ. મહારાજા સાંભળ, મારા 24 ગુરુઓ છે. જ્યાંથી મને મળ્યું ને ત્યાંથી મેં બધું જ્ઞાન પ્રદાન કરી લીધું. જેની પાસેથી કાંઈ જાણવા મળે એ જ્ઞાન એ આપણો ગુરુ છે. માટે જીવનભર યુ કેન લીવ ધ લાઈફ એન્ડ લાઈક ધેન પીપલ. ઈશ્વરી એટલે કે વિદ્યાર્થી જેવું જીવન માણસ એટલા માટે જીવવું જોઈએ કે જ્યાંથી મળે જ્ઞાન. કારણ કે ભગવાન ભગવદ્ ગીતાની અંદર કહે કે જ્ઞાન હિ સર્વ સદૃશ્યમ. જ્ઞાન જ એક એવી વસ્તુ છે કે જે તમને ઉચ્ચ કોટીનો સાધક બનાવે છે. આ સિવાય કોઈ એવી વસ્તુ નથી સાહેબ. રાજન એક એકનું વર્ણન કરે છે કે પૃથ્વી મારો ગુરુ છે, કે જ્યારે પૃથ્વીને ખોદવામાં આવે, એના ઉપર પ્રહાર કરવામાં આવે તો પૃથ્વી ક્યારેય કહેતી નથી કે મને વજન લાગે છે, કે મને ભાર લાગે છે, કે મને આમ થાય છે. પૃથ્વી મૌન રહે છે. માટે હું પૃથ્વી પાસેથી ક્ષમાનો ગુણ શીખો. એટલે પૃથ્વી વસુંધરા એ મારો ગુરુ છે. રાજન બીજો ગુરુ મારો વાયુ છે. વાયુ એ વાઈ રહ્યો હતો. એ જેના ઉપરથી વાતો હતો એવા સુગંધો લઈને આવતો હતો. એ દુર્ગંધ ઉપરથી વાતો હતો તો દુર્ગંધ વાતી હતી. પુષ્પો ઉપરથી વીતો હતો તો એ પુષ્પો તરફથી એ વાતો હતો. પણ ક્યારેય પોતાનો માર્ગ બદલ્યો ન હતો. રાજન
માટે માર્ગ હંમેશા એક રાખવો, એક માર્ગ ઉપર ચાલવું ને એનું જ્ઞાન મેં વાયુ પાસેથી લીધું. રાજન સાંભળ, આકાશ કપૂતાસ્ય, આકાશ મારો ગુરુ હતો. હું બેઠો હતો એક જગ્યાએ, એટલું ભયાનક અંધારું થવા લાગ્યું. થોડીક વાર થઈ, ભયાનક વરસાદ આવ્યો, આકાશ સ્વચ્છ થયો, આકાશનો મેઘશ્યામ રંગ પાછો ઈ હતો. હું એની પાસેથી ઈ શીખો, જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે સ્થિતિ આવે, ક્યારેય પોતાનો રંગ ન બદલવો. હું એની પાસેથી આકાશ પાસેથી એક રંગે જીવવાનું શીખો. જીવનમાં ગમે તે પરિસ્થિતિ, ગમે તે સ્ટેબલ આવે, એમાં પોતાનો રંગ ન બદલવો. ત્યાર પછી રાજન કપૂતશ્ચ હોલા, એટલે કે કપૂત એટલે કે પતંગિયું, પતંગિયું મારો ગુરુ છે. હું બેઠો હતો, અગ્નિ પ્રજ્વલિત હતી, પતંગિયું ત્યાં આવ્યું, એને એટલી બધી અગ્નિમાં પ્રીતિ લાગી કે એને ખબર નહીં લે કે અગ્નિ મારો જીવ લઈ લેશે, મારો પ્રાણ વહી જશે. મારે સર્વ કર્મ ધર્મ રાખીને પોતાનો પ્રાણ શરીર બચાવવું જોઈએ, એવું આપણું ધર્મશાસ્ત્ર નિરૂપણ કરે છે. છતાં પણ પતંગિયાને એટલું બધું અગ્નિમાં પ્રીતિ જાગી કે અંતે એમાં પડી ગયું અને મૃત્યુ પામ્યું. રાજન, સંસાર રૂપી અગ્નિની અંદર અંત સુધી પતંગિયા જેવી પ્રીતિ ન રાખવી, એવું હું પતંગિયા પાસેથી શીખવા માટે એ મારો ગુરુ છે. રવિ એટલે કે સૂર્ય, ચંદ્ર અને સૂર્ય એ પણ મારા બંને ગુરુ છે. સવાર થયો, ભગવાન સૂર્યનારાયણનો ઉદય થયો, જેમ જેમ સાંજ થઈ ઢળી ગયો, ચંદ્ર ઉદિત થયો, સવાર થઈ, વળી ચંદ્ર ઉદિત અસ્ત થઈ ગયો, સૂર્ય ઉદિત થયો. એની બંને પાસેથી હું શીખ્યો કે સમય આવે ત્યારે સર્વથી સંયમથી જીવી લેવું. આ બંને ગુણ એની પાસેથી શીખ્યો. જ્યારે જ્યારે સંયમ આવે, સમય આવે ત્યારે સંયમથી શીખી લેવું. પોતાના કાર્યમાં ક્યારે આળસ ન કરવી. ક્યારે મેં એવું જોયું નહીં કે સૂર્ય કે ચંદ્રે ઉગવાની કે આથમવાની ના કહીએ. પોતાના કાર્યમાં કુશળ રહેવાની ક્રિયા હું સૂર્ય અને ચંદ્ર પાસેથી શીખો. રાજન, સિંધુ મારો ગુરુ છે. સિંધુ હા એટલે કે સમુદ્ર મારો ગુરુ છે. હું સમુદ્રના કિનારા ઉપર બેઠો હતો, એટલા બધા જોરશોરથી વાયુના તરંગોથી પાણીના મોજા ઉપર આવતા હતા. એવું લાગતું હતું કે હમણાં જ બધું તૂટી જશે અને હમણાં જ આ અવધિ છે એ કેટલાય શહેરોને અંદર સાફ કરી દેશે. પણ એ પોતાની મર્યાદાને ચૂક્યો નહીં. રાજન, પોતાની સીમાથી કોઈ દી બહાર ન વટવું, એવો ઉત્તમ ગુણ મેં સમુદ્ર સિંધુ પાસેથી મેં લીધો. મધુકરસ્ય ક્રદહ એટલે કે મધુમાખી, એની પાસેથી હું શીખવા માટે એ પણ મારો ગુરુ છે. મધમાખીઓ ભેગી હતી, એક વ્યક્તિ આવ્યો અને એણે મધ ઉપર પથ્થરનો મારી અગ્નિ પ્રજ્વલિત કરી, બધી માખીઓ ઉડી ગઈ. મીઠું મધુર રસ લઈ અને પેલો માણસ પોતાના ઘરે વયો ગયો. મધમાખીએ ફરી પાછું પોડું બનાવવાનું ચાલુ કર્યું. એને ક્યારેય દુઃખ વ્યક્ત ન કર્યું. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, હાથમાંથી સમય સરી જાય, પરંતુ ખંતથી મહેનત અને આપણા કાર્યમાં કુશળતા દાખવી, એવો મહાન ગુણ હું મધમાખી પાસેથી પૂછ્યો. ગજહ એટલે કે હાથી મારો ગુરુ છે. ગામની અંદરથી હાથી નીકળો, કેટલાય લોકોએ પથરાવો માળ્યા, કેટલાય શ્વાન એને ભજતા હતા, કેટલાય લોકોએ પરેશાન કર્યો બાળકોએ, પણ હાથીએ પોતાની ગતિમાં કોઈ દી ફેરફાર ન કર્યો. એમ જીવનની અંદર ક્યારેય પોતાની એક ગતિને રાખવી, કોઈ દિવસ જિંદગીમાં ગતિને ન ફેરવીને, એ સૌથી મોટો ગુણ હું ગજ પાસેથી શીખ્યો. હિરણ્યામ મધુના મૌનાહ એટલે કે એક જંગલની અંદર હું ઊભો હતો અને હિરણી મારી ગુરુ છે. એક પારાધીએ સુંદર મજાનું સંગીત બજાવ્યું અને ત્યાં કોઈ પારાધીએ આવી અને એના ઉપર ઝાડ નાખવામાં આવી. એ એના અંદર એટલી બધી સંગીતમાં મશગુલ થઈ ગઈ, પોતાની કર્ણ ઇન્દ્રિયમાં કે સમયનું ભાન ન રહ્યું અને પારાધીએ એનો વધ કરી નાખ્યો, એનો શિકાર કરી નાખ્યો. માટે શ્રવણ ઇન્દ્રિયને ક્યારેય એટલી બધી ભગવાન સિવાય કોઈ પણ કાર્યની અંદર ન લગાડવી કે જેમાં મૃત્યુ નજીક આવી જાય ત્યાં સુધી ખબર ન પડે. માટે હિરણી મારો ગુરુ છે. રાજન, મૌન પિંગલા કરુકો અર્કભ્ય, કરોળિયો કુરુકર્કભ્ય, કરોળિયો મારો ગુરુ છે. હું બેઠો હતો, કરોળિયો ઝાડ કરતો હતો. કેટલી કોશિશ કરી, મને એમ થયું કે બસ હવે આ કરોળિયો હાર સ્વીકાર કરી અને વયો જશે, પણ અંતે એણે હાર ન સ્વીકાર કરી. પોતાનું ઝાડું બનાવ્યું, એ ઝાડાની અંદર કેટલાય જીવજંતુઓ ફસાણા અને પછી એમાં બેઠા બેઠા એણે ભોજન લીધું. રાજન, માટે કાર્ય ઉપર પૂરી પ્રીતિ અને ખંતથી ગમે તે કાર્ય પૂર્ણ કરવું, ક્યારેય કોશિશથી કે મનથી હારવું નહીં. એટલા માટે કરોળિયો મારો ગુરુ છે. ત્યાર પછી શરતકૃત સર્પ અર્ણનાભિ સુપકેશ કૃત. રાજન સાંભળ, ત્યાર પછી પિંગલા નામની એક સ્ત્રી હશે, એ મારો ગુરુ છે. સિંગારો સજીને રસ્તા ઉપર ઊભી રહી, જ્યાં સુધી કોઈ મળ્યું નહીં, સાંજે નિરાશ થઈને ફરી કાલ આવ્યા. અર્થ એવો છે કે સતત પોતાની કોશિશોને ચાલુ રાખી, માટે એ મારો ગુરુ છે. કુંવારી કન્યા મારો ગુરુ છે કે એક વખત હું એમના ઘરે ગયો, ભોજન બનાવતા હતા, પોતાના હાથની અંદર પહેરેલા કંકણના અવાજથી
ખબર પડી જાય કે પ્રસંગની અંદર કે બહાર બેઠેલી વ્યક્તિને ખબર પડે કે ભોજનની તૈયારી થાય, એણે બધી જ એક એક બંગડીઓને કાઢી નાખી, પોતાના બંને હાથમાં એક એક કંકણને રાખ્યું, એટલે અવાજ ના આવ્યો. તો હું કુંવારી કન્યા પાસેથી શીખ્યો કે જીવનમાં નિઃસંગ રહેવું, એવા જ વ્યક્તિનો સંગ કરવો કે જે પ્રભુ ભક્તિના માર્ગે લઈ જાય, કે જે પરમાત્માના માર્ગે લઈ જાય, એનો સંગ કરવો. એટલા માટે એના પાસેથી હું આ ઉત્તમ ગુણને શીખ્યો. રાજા દેખ અવધૂત, 24 ગુરુઓ પાસેથી મેં જ્યાં જ્યાં જ્ઞાન પ્રદાન કર્યું, જેટલું જેટલું મને સાંભળવા મળ્યું, જેટલું જેટલું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, વિતલ લોક અન્ન સંગરતનમ મહા, એટલા મેં આ કાર્યો અને એટલા મેં લોકો પાસેથી મેં જ્ઞાન પ્રદાન કર્યું. હવે બાપજી અહીંયા 11મો સ્કંદ એટલે કે 11મો સ્કંદ છે એ સમાપ્ત કરે. હવે ભાગવતની અંદર 12મા સ્કંદની કથા કહેવામાં આવે. 12મા સ્કંદની અંદર સુખદેવજી અને પરીક્ષિતના સંવાદની કથા છે. એમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, 3 કાળને વર્ણવે છે. પણ હવે ભવિષ્ય કેવું હશે એ સુખદેવજીને પરીક્ષિતથી પૂછાઈ જાય છે. બાપજી, આપે મને ભૂતકાળની વાત કરી, આપે મને વર્તમાન કહ્યો, પણ હવે બાપજી મને એ કહો ને કે કળીકાળ ઉપર આ કોનો વંશ હાલશે અને કળીકાળના અંતમાં શું થશે, ભગવાન ક્યારે આવશે? તમે મને ભાગવત સંભળાવતા બાપજી આપના મુખેથી મેં સાંભળ્યું કે કળીકાળમાં આટલા દોષો વાળો કાળ હશે. ધર્મ, દયા, તપ અને પવિત્રતા, આ 4 અંગ હશે. શિવનું નામ કલ્યાણ છે. શિવના સહસ્ત્ર નામ તમે વાંચજો, એમાં ક્યાંક મળશે શિવનું એક નામ છે કલ્યાણ છે. અને શિવનું વાહન છે નંદી. નંદીનો અર્થ થાય ધર્મ. ધર્મ જ્યારે કલ્યાણ રૂઢ થાય, નંદીને 4 પગ હોય છે, 4 પગ. એ ધર્મ, અર્થ, પવિત્રતા અને દયા, આ 4 પગ હોય. બાપજી આપે મને કીધું હતું કે કળીકાળની અંદર માત્ર ને માત્ર ધર્મ નામનો એક પગ રહે, એક ચરણ રહે. તો કળીકાળ કેવો હશે, આગળ કેવા રાજાઓ થશે? આ ભવિષ્ય 5000 વર્ષ, 5230 વર્ષ પહેલા ભાખેલું. 30 વર્ષ ને 32 વર્ષ થાય, 2082 હાલે છે. 32 વર્ષ પહેલા ભાખેલું ભવિષ્ય છે કે આટલો સમય આવશે. હરે એક સમય સુખદેવજીના સૂચન પ્રમાણે, સુખદેવજીની વાત ઉપર, સુખદેવજીના મુખમાંથી નીકળેલા શબ્દ ઉપર અત્યાર સુધી ચાલ્યો આવે છે. આની અંદર ગુપ્ત સામ્રાજ્ય ચાણક્યની વાત પણ કહેવામાં આવી છે, મહારાજ સમ્રાટ અશોકની વાત પણ કહેવામાં આવી છે. આ બધા જ રાજાઓ સુખદેવજી અને પરીક્ષિત સ્વધામ જાય પછી થયેલા રાજાઓ છે. આ કોઈ પછીની કથા છે નહીં. એટલા માટે અહીંયા ભવિષ્યકાળ વર્ણન કરવામાં આવે. બધી કથા એટલે કે 6 અધ્યાય આવે છે. આ 6 અધ્યાય એટલા માટે આપણે જોઈને વાંચવા પડે. એમાં કોઈ પ્રકારનું વિવરણ કરવાની પુરાણ ના પાડે છે. એક પણ વિવરણ હું મારા મોઢાથી કરી ન શકું, કે એક પણ વિવરણ વધારાનું આમાંથી કરી ન શકાય. શું કામ? કારણ કે ભવિષ્ય વેતાની વાત કરવામાં આવી છે. 13 અધ્યાય વાળું 12મો સ્કંદ છે, 13 અધ્યાય જ હોય. પરંતુ 6 અધ્યાયે પરીક્ષિત રાજાનો મોક્ષ થઈ જાય. પરીક્ષિત રાજાનો મોક્ષ એટલે જન્મેન્જય એમના દીકરા હોય. આ જન્મેન્જય ગાદીએ આવે, એ તો ગાદીએ હોય ઓલરેડી. આ જન્મેન્જય રાજાને ખબર પડે એટલે જન્મેન્જય રાજા સર્પ યજ્ઞ કરે. અને આ સર્પ યજ્ઞનો વિસ્તાર 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો અને 13મો એટલા અધ્યાયમાં એનો વિસ્તાર કર્યો છે, જે આપણાથી શ્રવણ કરવાની વ્યાસની કલમ ના કહે છે. સર્પ યજ્ઞ પૂરો થાય એ અધૂરો મુકાવી દે અને વ્યાસજી એને ત્યાંથી પાછા વાળે છે. અને પછી વ્યાસજી એને બેસાડીને જે વાત કરે છે ને એને દેવી ભાગવત કહેવામાં આવે. દેવી ભાગવતની અંદર પરીક્ષિતની વાત ના આવે. દેવી ભાગવતમાં જન્મેન્જય રાજા અને વ્યાસ આ બંને સામા બેઠી અને શક્તિની ઉપાસના કરે છે. તો પ્રથમ 12મા સ્કંદનો પ્રથમ અધ્યાય, પહેલા અધ્યાયમાં સુખદેવજી પરીક્ષિત રાજા પૂછે છે કે બ્રહ્મણ, શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગયા પછી આ પૃથ્વી ઉપર કોનો વંશ આવ્યો એ મને કહો. સુખદેવજી કહે છે કે રાજન, આગળ 9મા સ્કંદની અંદર જરાસંઘના પુત્ર સહદેવ પછી રિપુંજય સુધીનો 20 રાજાઓના નામ તને મેં આપ્યા. આ રિપુંજય એટલે પછીના શુનક નામના મંત્રી પોતાના સ્વામીને મારી પ્રદ્યોત નામના પોતાના પુત્ર રાજ કરશે અને પ્રદ્યોત પાલક બનશે. તેના વિશાખ યુગ, તેના રાજક, તેના નંદીવર્ધન એ 5 રાજાઓ થયા. તે 138 વર્ષ સુધી આ કળિયુગની પૃથ્વીને ભોગવશે. પછી શિશુનાગ, તેના કાનવર્ણ, તેના ક્ષેમધર્મા, તેના ક્ષેત્રયજ્ઞ, તેના વિધિસાર, તેના અજાતશત્રુ, તેના દર્ભક, તેના અજય, તેના નંદીવર્ધન અને તેના મહાનંદીન એવા 10 રાજાઓ 360 વર્ષ સુધી આ પૃથ્વીને ભોગવશે.
પછી મહાનંદીના પુત્ર સ્ત્રીનાગ નામના નંદ નામના પુત્ર થશે. પછી અધર્મી રાજાઓ થશે. નંદ બીજા પરશુરામ જેવા એક છત્ર રાજા કરશે. એ નંદના સુમાલ્ય આદિ 8 પુત્રો થશે. એ 100 વર્ષ સુધી આ પૃથ્વીને ભોગવશે. એમાં 9મા નંદને કોઈ ચાણક્ય નામના બ્રાહ્મણ પદ ભ્રષ્ટ કરશે. આપણે ચાણક્યની કથા સાંભળી કે જે ચરાવાળો વ્યક્તિ હોય એને લાવીને રાજા બનાવી દે. એમની કથા ભવિષ્યમાં સુખદેવજી બાપજી કહે છે કે નવનંદને કોઈ ચાણક્ય નામના બ્રાહ્મણ હશે એ પદ ભ્રષ્ટ કરશે. પછી નાશ કરી મૌર્ય રાજા એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય રાજાના કળિગમાં પૃથ્વીને ભોગવશે. આ ચાણક્ય બ્રાહ્મણ મૌર્યના પ્રથમ ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કરશે. તેના પુત્ર અશોકવર્ધન થશે, જે સમ્રાટ અશોક તરીકે એનો યશ આ પૃથ્વી રહેશે ત્યાં સુધી ગવાશે. તેના સુયશ થશે, તેના સંગત, તેના બલિશુક, તેના સોમવરમાં, તેના શદ્ધનમાં, તેના બૃદ્ધરથ, તેના પુત્ર 10 મૌર્ય રાજા. આ મૌર્ય સામ્રાજ્ય 137 વર્ષ સુધી આ કળીકાળને ભોગવશે. એમાં બૃહદના સેનાપતિ પુષ્પમિત્ર એના સ્વામીનો વધ કરી અને પોતાને રાજ્ય કરશે. તેના અગ્નિમિત્ર, તેના સુજત, તેના વસુમિત્ર, તેના રુદ્રભદ્ર અને તેના પુલહ થશે. તેના ભૂતાનંદ બલ્કી નામના ઓળખતા પુત્રો રાજ્ય કરશે. પુષ્પમિત્ર નામના રાજા કળિયુગમાં થશે. તેને દ્રુમિત નામનો એક રાજા થશે. બલ્હિકને આંધ્રપ્રદેશના રાજા, 7 કેરળ દેશના રાજા થશે. એમાં વેદુર દેશને નિષેધ કરી અને ત્યાંથી સમગ્ર ભારત વંશના ટુકડા થશે. એમાં સત્યથી પ્રજાનું પાલન કરવું, પુરંજી ક્ષત્રિયો નાશ કરી અને પદ્માવતી નગરીની અંદર હરિદ્વાર એટલે કે માયા નગરીને પ્રયાગ સુધીને પૃથ્વીને ભોગવશે. પછી એમાં સોરઠ, માલવ, આમિર, અર્ધવદ, માલવ નામના દેશના બ્રાહ્મણો પર્યન સંસ્કારથી રહિત થઈ અને રાજા હવે સાંભળ કે આ દેશની પ્રજા કળીકાળની પ્રજા કેવી થશે એનું હું તને વર્ણન કરું છું. કે સિંધુ નદીના કાંઠે ચંદ્રભાગા, કૌતિક, કાશ્મીર દેશોની અંદર રાજાઓ પોતપોતાના નગર માટે લડશે અને પ્રજાનો વધ કરશે. હે પરીક્ષિત, એક સમયમાં થયેલા મેલેસ જે કહેવાતા રાજાઓ ધર્મ આગળ થઈ ભયંકર ક્રોધી થશે. પ્રજા ક્રોધી થશે. સ્ત્રી, બાળક, ગાયો, દ્વિજ આ બધા એકબીજાનો વધ કરશે. સુખદેવજી બીજા અધ્યાયમાં કહે છે કે હે રાજન, બળવાન બાળમાં પ્રભાવી દિવસે દિવસે ધર્મ, સત્ય, શૌચ, દયા, ક્ષમા, આયુષ્ય, બળ અને સ્મૃતિ એટલે કે યાદ શક્તિ આ બધું કળિયુગમાં નાશ થઈ જશે. કળિયુગમાં જેની પાસે ધન હશે એ જ કુળવાન કહેવાશે, એ આચરવાન કહેશે. જેનું બળ વધારે હશે તે ધર્માન અને ન્યાયવાળો કહેવાશે. સ્ત્રી અને પુરુષના સંબંધમાં ગોત્રાદિક ક્યાંય પણ નહીં રહે. પરપ્રતિ સ્ત્રીને કારણ રૂપ થશે. લેવા દેવામાં કપટ આવશે. સ્ત્રી પુરુષમાં ઉત્તમ કુળ, આચાર, ધર્મ કોઈ ક્યાંય રહેશે નહીં. રાજા સાંભળ, આશ્રમમાં જાણવામાં ક્યારેય જ્ઞાન નહીં હોય. દંડે મૃગે ચર્મે નાશતયમ, સંન્યાસીઓ માત્ર મૃગ ચર્મના હાથમાં દંડને ધારણ કરશે, પાખંડ ભાષણ કરશે. નિર્ધન હશે તે અસાધુ અને સાધુપણાના ઢોંગ કરશે. સંન્યાસીઓ ઘેરે ઘેરે ભિક્ષાવૃત્તિ લેવા માટે નીકળશે. દૂર જળાશયો હશે એને લોકો તીર્થ કહેશે, એને એ શોભા કહેશે. પેટ ભરવું એ જ પોષણ કહેશે ને એ જ પુરુષાર્થ કહેશે. કળીકાળના માણસમાં શું હશે? દુર્ભુક્ષતામ, કર પીડાતામ, શીતિવાત અંગય. કળીકાળના હરેક જીવની અંદર લૂંચાઈ વધારે હશે. કુટુંબનું ભરણ પોષણ કરવું એને સૌથી મોટી ચતુરી કહેવાશે. ધર્મનું સેવન યશ માટે કરશે. પૃથ્વીનું મંડળ દુષ્ટ પ્રજાઓથી વ્યાપ્ત થઈ જશે. બ્રાહ્મણ, ક્ષત્રિયો કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ધર્મ આચારવાળું રહેશે. કળિયુગના દોષની રીશે પ્રાણીઓના શરીર નાના થઈ જશે. માણસના શરીર કેવા થઈ જશે? નાના થઈ જશે. આગળ વાંચજો, કળીકાળમાં કેટલી સતયુગ ત્રેતાના હાઈટ હોય. મ્યુઝિયમમાં ક્યાંક જોજો કેટલી હાઈટ હોય. હાઈટ ઘટતી જાય. આશ્રમોમાં વેદકર્મ ધર્મ નાશ થશે. પાખંડ ધર્મમાં છે. રાજાઓ ચોર જેવા થઈ જશે. પ્રજાનું ધન ચોરી લેવું એ જ રાજાનો હેતુ રહેશે. અરે રાજન સાંભળ, ગાયની અંદર ગાયેશું ગઈએ દુગ્ધાયામ, ગાયની અંદર ક્યાંય દૂધ નહીં રહે. આશ્રમોમાં ક્યાંય વ્યવસ્થા નહીં રહે. બ્રાહ્મણોની અંદર ધર્મ નહીં રહે. માત્ર ને માત્ર યજ્ઞોપવિત ધારણ કરવું એ જ એક સંસ્કાર કહેશે. વિષ્ણુ જન્માયતસ્ય ધર્મશાસ્ત્ર યશેમઃ. વિષ્ણુનો જન્મ સાધુના રક્ષણ માટે છે અને સાધુઓનો ધર્મ આ પૃથ્વીના રક્ષણ માટે છે. માટે કોઈ જગ્યાએ ક્યાંય પૃથ્વીનું રક્ષણ કરવા વાળું કોઈ રહેશે નહીં. રાજા સાંભળ, ભગવાનના અંગમાં આવેલા ચંદાદિક પવિત્ર સુગંધ ધરવા વાળા, વાયુને સ્પર્શ થવાથી લોકોના મન સ્વચ્છ થવા વાળા,
એવા ઈશ્વરને સત્વગણ મૂર્તિવાળા ભગવાન હરેકના હૃદયમાં રહેવાથી છતાં પણ માણસ ઓળશે નહીં. રાજા સાંભળ, સતયુગ, દ્વાપર અને ત્રેતાયુગ, એક યુગની અંદર યજ્ઞ કરવાથી, એકમાં તપ કરવાને અને એકમાં દાન કરવાથી જે ભગવાન પ્રસન્ન થાય, જે ભક્તિ પ્રસન્ન થાય, કલિકાલ એને કીર્તો માત્ર, કલિકાળમાં આ ભક્તિ માત્ર ને માત્ર કીર્તનથી થશે, સત્સંગથી, ભગવાનના સ્મરણથી થશે. પરંતુ યસ્ય સમચંદ્ર સૂર્ય તપાન બૃહસ્પતિ, પરંતુ કલિકાળની પ્રજા એટલી હતભાગી હશે, એટલી આળસુ હશે, એટલી ભાગ્ય વગરની હશે કે એ ભગવાનનું નામ પણ નહીં લઈ શકશે. કલિકાળ મેં નામ આધારા, જપત જપત નિરંતર હોત ભવ પારા. હું તમે એ પણ કોઈ દી કરી શકતા નથી. ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ ત્રણ ગ્રહો જ્યારે પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરીએ ત્યારે સતયુગની પ્રવૃત્તિ થશે. સૂર્ય અને ચંદ્ર રાજાઓ થઈ ગયા. હમણાં જે ભવિષ્ય થશે તેઓના નામ સંક્ષેપથી તારી પાસે મેં કહીને તને દેખાડ્યા, જેના નામથી માંડી અને રાજાઓના અભિષેક થશે. મેં આટલું બધી તને વાત કરી. રાજન સુન, હવે હું તને પૃથ્વી ઉપર કરવાના પુણ્ય કાર્ય કહું છું કે જ્યારે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ એટલે કે ગુરુ પુષ્ય નક્ષત્રમાં હોય ત્યારે માનવું કે પૃથ્વી ઉપર સતયુગ છે. એટલા માટે આપણે ગુરુ પુષ્યામૃત યોગ કહીએ છીએ. જો ગુરુ પુષ્યામૃત યુગની અંદર આપણે દોડી દોડીને શું લેવા જાય છીએ? સોનું લેવા જાય છીએ. સાંભળજો, શું લઈએ છીએ આપણે? શું વસ્તુ શુભ ગણાય છે? એમાં ચાંદી કે સોનું શુભ ગણાય છે. એ કેનો અર્થ બતાવે છે? મહારાજા પરીક્ષિતને આપેલું જ્ઞાન કરે છે. સોનાનો મુગટ એણે ધારણ કર્યો હતો, એટલે કડીકાળનું આગમન બતાવે. આ જ્યારે સમય પૃથ્વી ઉપર આવે ત્યારે એને સતયુગ જાણવો. રાજા સાંભળ, અભિષેક સુદંદા 1510 એટલે કે જ્યારે સવારના સૂર્યોદય પહેલાથી માંડી અને ચંદ્ર અસ્ત સુધીનો જે દિવસ હશે એને વ્યતિપાત જાણવો. આ વ્યતિપાત એ દ્વાપરની પરિસ્થિતિ છે. હમણાં જ આપણે 27 તારીખે, હું ન ભૂલતો હોય તો 27/5 સવારે 6:41 ચાલુ થયો, 5:41 પોણા 6 ચાલુ થયો અને 28 તારીખે વહેલી સવારે વ્યતિપાત પૂરો થઈ ગયો. હમણાં જ આપણે 27/5 અને 28/5 એને વ્યતિપાત યોગ કહેવામાં આવે છે. હે રાજન સાંભળ, જ્યાં સુધી ભગવાનના ચરણ પૃથ્વીને સ્પર્શ કરતા હતા ત્યાં સુધી કળિયુગ સૂક્ષ્મ રૂપે આવ્યો હતો, પણ પૃથ્વીને ભવપાર કરી શક્યો નહીં. જ્યાં સુધી સપ્ત ઋષિઓ મઘા નક્ષત્રને ભોગવવા લાગ્યા ત્યારથી દેવતાઓ 1200 વર્ષનો કળિયુગ પ્રત્યે કર્યો. એટલે એક કળિયુગને દશાંશ ભાગ એટલે 12,000 વર્ષનો સતયુગ થયો. મઘા નક્ષત્રથી પૂર્વષાઢા પહોંચે ત્યારે ત્યાંથી કળિયુગને માંડે છે અને આ કળિયુગ 48,000ની આયુષ્યવાળો થશે. આ 48,000ની આયુષ્યવાળો કળિયુગ પોતાની ઉંમરને ભોગવશે. હે રાજા સાંભળ, કળિયુગમાં ધર્મના પગને ચોથો અંશ બાકી છે. એ અંતિમ સમયે કળિયુગ એનો નાશ કરશે. કળિયુગમાં પ્રજા કેવી હશે? કળિયુગની પ્રજા લોભી હશે, દુરાચારી હશે, નિર્દય હશે, ભયંકર દુર્ભાગ્યવાળી હશે, અતિ તૃષ્ણાવાળી હશે, મલિન હશે, સત્યતાના ગુણ એનામાં ક્યાંય હશે નહીં. પ્રેરણાથી આત્મા સમાય છે, આત્મામાં ઈશ્વર છે આવું માનવા છતાં એ ક્યારેય સ્વીકારી ન શકે. મનુષ્યનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો આ સત્વગુણમાં રહે છે. જ્ઞાન, તપ અને રતિ એમાં રુચિ થાય ત્યાં સુધી માનવું જોવો કે જીવનમાં સતયુગ છે. હું તમને પહેલા દિવસથી કહું છું કે 84 લાખ યોનીમાં ફરવાની બહુ માથાકૂટ કે બહુ વ્યવસ્થા ન કરવી. અહીંયા બધી વ્યવસ્થા ઈશ્વરે મને તમને પ્રદાન કરી છે. એનું વર્ણન મારા હાથની વાત નથી, આ શ્રી સુખદેવજીના મુખની વાત છે. ભાગવત ચૂર્ણિકામાંથી હું તમને વાંચીને સંભળાવું છું. એથી પવિત્ર ગ્રંથ વર્ષો થઈ ગયા, તૂટી જતો હતો એટલે મેં એનું લેમિનેશન કરાવ્યું છે. અડવાથી પણ ખરી જાય. ભગવાન સુખદેવજીના મુખથી વાત કહેવામાં આવી છે કે જ્યાં સુધી મનુષ્યના મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વગુણમાં રહે, જ્ઞાન, તપ અને રતિ રુચિમાં રહે ત્યાં સુધી માનો કે સતયુગ જાણવો. જ્યારે કર્મમાં મનુષ્યને પ્રીતિ થાય અને રજોગુણ ઉત્પન્ન થાય ત્યારે માનવું ત્રેતાગુણ આવ્યું. જ્યારે લોભ, અસંતોષ અને કામના કર્મની પ્રીતિ થાય અને ત્યારે રજોગુણ પ્રધાન થાય ત્યારે માનવું કે દ્વાપર આવ્યો. માયા, અસંતોષ, આળસ, હિંસા, નિંદ્રા, દુઃખ, શોક, મોહ, ભય, દીનતા અને તમોગુણ ઉત્પન્ન થાય તે માનવું કે મનુષ્યની અંદર હવે કળિયુગ આવ્યો છે. 4 યુગ આ યુગની અંદર જીવવાનું ભગવાન બતાવે છે. સાંભળજો આ વાતને, ભવિષ્યમાં ન લઈ જતા અને સાંભળવાની છે આ વાતને. એટલે હું આમાંથી જોઈને વાંચું છું.
ચારે ચાર યુગને આ એક યુગમાં જીવી લેવાનું છે. ચારે ચાર ઘટનાને મારે ને તમારે આ જીવનમાં પૂરી કરવાની છે. અને હું તો ત્યાંથી વ્યાસપીઠથી ત્યાં સુધી કહું હવે ભૂલી જવાનું, ભગવાન શંખ ચક્ર ગદા લઈને આવશે. હવે તો અભિગમ રૂપે ઈશ્વર મારીને તમારી પાસે આવે. જ્યારે જ્યારે શુદ્ધ વિચાર આવે ત્યારે સત્યુગ આમાં વર્ણન કરવામાં આવ્યું છે. રાજન સાંભળ, ચોર પ્રાણે દેશ પ્રાખંડ દુપત્તિ વેદા અભક્ષ પેટા પ્રસણમમાં. કળી કાળમાં જ્યારે જ્યારે માણસના જીવન ઉપર, જ્યારે માનસ ઉપર કળી કાળનું પોષણ થાય ત્યારે ચોર પરાયણ થઈ જાય રાજા. દેશના રાજાઓ પાખંડી થઈ જશે. વેદ પ્રજા ભરકા જય સમ, બ્રાહ્મણો પોતાના પેટ ભરવા માટે થઈ અને ગ્રહે ગ્રહે ભાગવત વાર્તામ કૃતવા. આ શું કરીએ છીએ અમે? આપણા ઘરે ભાગવત કેવા આવીએ છીએ? આનું કારણ શું છે? આ કળિયુગમાં વર્ણવેલી વાત છે સાહેબ. આ તીર્થમાં કરવાની વસ્તુ છે. સ્ત્રીઓ અથયસ્ય યમઃ, જે સ્ત્રીઓ પોતાના નિર્ધન પતિ હશે એને છોડી દેશે. આહાર નિર્જમ દુષ્ટાહ, કોઈ પણ જગ્યાએ કોઈ મર્યાદા રહેશે નહીં. વૈશ્વાર્યતયસ્ય, વેપારોની અંદર સતા અનીતિ થશે, અતૃપ્તિ થશે. તપસ્વી નહીં હોય માણસમાં, માણસ માત્રમાં ક્યાંય તેજસ્વીતા અને તપસ્વીતા નહીં હોય. માત્ર ને માત્ર ધન લૂંટવું એ જ એનો પહેલો હેતુ રહેશે. હે મૂઢ સાંભળ, આ પૃથ્વી મારી છે તારી નથી એમ બોલતા પરસ્પરમ તુરભાવે મયમ મહી કૃતાસ્ય મુડતી વાદતી સ્વદાના મિચ્યો કૃતિ મયે કૃત નૃપઃ પૃથુ પુરરવા ગભીષ્વા ભરતો અર્જુન માનધાતા સગર રામ અસ્ત્રિષ્ટવા. રાજન સાંભળ, કળીકાળની પ્રજા આ પૃથ્વી મારી છે. એક તશુ પૃથ્વી માટે એકબીજાનો વધ કરી નાખશે. રાજા સાંભળ, ક્યાં પૃથુ, ક્યાં પુરુ, ક્યાં રવા, નાભી, નહુષ, ભરત, અર્જુન, માનધાતા, સગર, રામ, ખટમાંગ, ધંધુમાર, રઘુ, તૃણબિંદુ, અયાતિ, શંતનુ, ગઈ, ભગીરથ, કુલસ્રવા, કૃતસ્ય, નલ અને નૃગ, હિરણ્યકશ્યપુ, આટલા લોકોએ ક્યાં અને ક્યાં કળીકાળની પ્રજા કે જેણે તપ કરી પ્રજાને, પોતાની પ્રજાની પાલન રાખી અને આ ભારત વર્ષની અંદર અખંડ ભારતની સ્થાપના કરી હતી. રાજન સાંભળ, હિરણ્યકશ્યપુ, વત્રાસુર અને લોકોને સેવાળ કરનાર રાવણ, નહુચી, સંવર, ભમા, ભૌમાસુર, હિરણાક્ષ અને તારકાસુર અને બીજા કેટલાય અસુરો, આ બધા અસુરો હતા છતાં પણ તપના બળથી ભગવાનને પામ્યા. કળીકાળની પ્રજા એટલી બધી આ મમતત્વવાળી હશે કે ભગવાનના નામ સ્મરણમાં પણ મોટાના મુખથી ભજી નહીં શકે ને કરી નહીં શકે. સયાસોત તપ્યદહ, ભગવાનના ગુણાનુવાદને વારંવાર કહેવામાં આવે છે. કથાઓમાં પુરુષાર્થ રૂપે ભાગ સમજવો અને ભક્તો તેનું શ્રવણ કરવું. પરીક્ષિત રાજા પૂછે છે કે મહારાજ, કળિયુગના દોષના કયા ઉપાયના લોકો ચાલશે તે મને કહો. યુગે યુગે ધર્મસ્ય પ્રલય, યુગો યુગોમાં ધર્મોનો પ્રલય થતા કલ્પાંત પ્રમાણે જે જે ધર્મ ઈશ્વરના સૂક્ષ્મ ભૂતકાળ ગતિ રૂપને કહેશે. સુખદેવજી કહે છે કે રાજા સાંભળ, સતયુગમાં ધર્મ, સત્ય, દયા, તપ અને દાન, આ ચાર પગ હતા. ત્યારે મનુષ્ય સંતોષી, દયા, સાગર, શામ અને સંદ્રષ્ટિ વાળો હતો. ત્રેતાયુગમાં ધર્મને એક પગ ક્ષીણ થઈ ગયો એટલે મિથ્યા ભાષણ, હિંસા રૂપે ધર્મના ધીમે ધીમે ક્ષય કર્યો. ત્યાર પછી તપ નષ્ટ થયું, હિંસા થઈ, લંપટ થઈ અને આવું બધું થવાને લાગ્યું. રાજન, ધીમે ધીમે કળીકાળની પ્રજાને ભાર વધવા લાગ્યો. હે રાજન, હવે સાંભળ, કળીકાળની અંદર ગતયસ્ય યમઃ, જ્યારે ઈશ્વર રૂઠશે હમણાં જ વરસાદ આવશે, હમણાં જ પાણી પડશે. ઉદંગ એટલે વરસાદના પાણીને ઉદંગ જલ કહેવાય. આટલું વરસાદ પડશે પરંતુ એક ટીપું આ પૃથ્વી પર પડશે નહીં. એકાદશ દ્વાદશે પુરાણેમ શ્રવણ વશ્વધેનમ, કેટલાય દિવસો સુધી આ પૃથ્વી ઉપર એક જલનું બુંદ નહીં પડે, કેટલાય વર્ષો સુધી. ત્યારે માણસ શું કરશે? અન્યમ અન્યમ ભક્ષત, માણસ માણસને ભક્ષી જશે. દયા, ધર્મ, તપ આ બધુંને મૂકી દેશે. હે રાજન સાંભળ, સાધુ પુરુષો ભગવાનના નામે, બ્રહ્મના નામે, ઈશ્વરના નામે, ગાયના નામે, ધર્મના નામે લોકો ધન એકત્ર કરશે અને પછી એ ધન પોતાના હિત માટે વાપરશે. રાજન, મેં તને ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણ સ્થિતિ રાજન મેં તને કહીને સંભળાવી. હવે આપ શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે રાજા પરીક્ષિત કહે છે, બાપજી, આપે મને ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણ સ્થિતિ, એમાં પણ ઉત્તમ બ્રહ્મ જ્ઞાન રૂપી ભાગવતનું મહાજ્ઞાન પ્રદાન કર્યું. બાપજી, આપ મને કહો કે જ્યારે આ કળિયુગનો અંત આવશે ત્યારે શું થશે? રાજા સાંભળ, નર્મદા નદીના કિનારે વિષ્ણુયાશ નામના બ્રાહ્મણ હશે જેની 200 વર્ષની ઉંમર હશે.
ત્યાં ભગવાન સ્વયં કલ્કી અવતારને ધારણ કરશે અને ફરી આ પૃથ્વી ઉપર સતયુગ આવશે, ફરી આ પૃથ્વી ઉપર દ્વાપર ત્રેતાયુગ આવશે અને ફરી આ પૃથ્વી ઉપર ત્રેતાયુગ અને ફરી આ ઉપર કળિયુગ આવશે. આ ધર્મની સ્થાપના કરવા ભગવાન કલિકાલ રૂપે અવતાર ધારણ કરશે. રાજન, मैंने आपको भूत भविष्य और वर्तमान 3 काल की पवित्र कथा सुना दी. अब बोलो હવે શું સાંભળવા ઈચ્છો છો? ત્યારે રાજન પરીક્ષિત કહે છે, બાપજી આપની કૃપાથી मैंने उत्तम ब्रह्म ज्ञान प्राप्त કરી લીધું. મેં ભૂત ભવિષ્ય વર્તમાન ઇથી વિશેષ મેં આપના શ્રી ચરણની ઉપર મને પ્રીતિ થઈ. ભાગવતમાં મને વાંગમય ભગવાનનું સ્વરૂપ થયું. રાજન, હવે આપ બેઠો. રાજનને સમાધિમાં બેસાડે છે. ગંગા નદીનો કિનારો છે. હજારોની સંખ્યામાં એકત્ર થયેલા ઋષિઓ જય નાદ કરે છે, શંખનાદ થાય છે. બાપજીનો અને પરીક્ષિતનો જય જયકાર થાય છે. રાજનને સમાધિમાં બેસાડે છે. મૂલાધારથી માંડી અને સહસ્ત્ર ચક્ર સુધી રાજનને આસન કરાવે છે. અરોહણ અને આરોહ કહેવાય છે. ચડાવે છે ને ઉપાડે છે, ચડાવે છે ને ઉપાડે છે. સીધીના સ્થાનથી આગળ મનઃ ચક્ર સુધી લઈ જાય છે. રાજન, બોલ હવે. જ્યારે મન સ્થિતિ ઉપર જાય અને સહસ્ત્ર ચક્રમાં પરીક્ષિત જાય છે ત્યારે એને પહેલા સુખદેવજી બાપજીના દર્શન થાય છે. ગુરુ ગોવિંદ દોનો ખડે સામને, કિસી કો લાગુ પાય, બલિહારી ગુરુદેવ ને કી જન ગોવિંદ દિયો બતાયો. ભગવાનના સુખદેવજીના શ્રી ગુરુચરણના દર્શન થાય છે. ફરી રાજાને પોતાની પિંગલા નામની નાળીએથી નીચે ઉતારે છે. પીઠ પ્રદેશમાં પ્રહાર કરી રાજન સ્વસ્થ થઈ જાય છે. ફરી પાછો સમાધિમાં બેસાડે છે. રાજનને પોતાના ડાબા પગ ઉપર જમણા પગને ચડાવી મૂળધારની દાંડીને સિદ્ધ કરી અને સહસ્ત્ર ચક્ર સુધી લઈ જાય છે. અને રાજાના મસ્તક ઉપર સુખદેવજી હાથ મૂકે છે. પરીક્ષિત બેટા, સર્વે સંતુ નિરામય આપણે કહીએ છીએ ને, આજે આશીર્વાદ અલગ પ્રકારના સુખદેવજી આપે છે. બેટા, સ્વસ્તિ કલ્યાણ મસ્તુ નથી કહેતા, નથી ઐશ્વર્ય મસ્તુ કહેતા, કોઈ વસ્તુ નથી કહેતા. મસ્તક ઉપર માત્ર હાથ મૂકી અને બેટા શબ્દ બોલે છે. અંતે ગુરુ પોતાનો અભય હાથ શિષ્યના મસ્તક ઉપર મૂકે છે. સુખદેવજી બાપજી કોપિનને ધારણ કરેલું છે. નગ્ન અવસ્થાની અંદર માત્ર કોપિન ધારણ કરે છે. અજાન બાહુ, જેના હાથ પોતાના ગોઠણથી નીચે છે. વિશાળ નેત્રો છે. ભગવાન મહાદેવનો સાક્ષાત અવતાર છે. તેજસ્વી બ્રહ્મ, વેદને જાણનારો, જેને આ જગતની અંદર ખબર નથી સ્ત્રી કોણ કે પુરુષ કોણ છે, એવા વ્યક્તિત્વને એક પરીક્ષિતના હૃદયે દ્રાવિત કરી દીધા છે. પરીક્ષિતના મસ્તક ઉપર હાથ મૂકે છે. રાજન, સર્વ ગતિએ જા રાજન, ઈશ્વરની ભક્તિ તને પ્રદાન થાય. છેલ્લે ભક્તિ પ્રદાન થાય, ઈશ્વરની કૃપા થાય એવું કહીને હજી નથી જાતા. જોજો, તારા ઉપર ઈશ્વરની ભક્તિ પ્રદાન થાય. આમ કહી ભાગવતજીને પોતાના મસ્તક ઉપર સ્પર્શ કરાવે છે. પરીક્ષિતના મસ્તક ઉપર બાપજી દર્ભના આસન્યાને ભેગું કરી લે છે. પોતાના હાથમાં પોથી અને કમંડલ લઈ ઋષિઓ અને મુનિઓ જોતા જોતા જેમ સૂર્ય અસ્ત તરફ જાય એમ ભગવાન સુખદેવજી પોતાના ધીમે ધીમે પોતાના સ્થાન ઉપર જાય છે. હજારોની સંખ્યામાં બેઠેલા ઋષિ મુનિઓ દ્વાદશ મંત્રનો જાપ કરે છે. બધા જ પરીક્ષિતના કલ્યાણ માટે ઋષિ મુનિઓ ભગવાનને પ્રાર્થના કરે છે. મહારાજા પરીક્ષિત જેમ તારાગણની અંદર ચંદ્રમા શોભે એમ ઋષિથી વીંટાયેલો મહારાજા પરીક્ષિત આજે એકલો ને અટુલો ગંગા નદીના વહેતા માં ભાગીરથીના કિનારે બેઠો છે. અહીંયા ઋષિ બાળકના શ્રાપ અનુસાર તક્ષક નાગ નામનો સર્પ દંશ દેવા માટે નીકળે છે. એની સામે કશ્યપ નામના બ્રાહ્મણ સામા મળે છે. કશ્યપ નામના બ્રાહ્મણને ખબર પડે છે કે આ પાંડુકુળ ભૂષણ પાંડુકુળનો ચંદ્ર આજે આથમવાની તૈયારીમાં, સૂર્યવંશનો એ આથમવાની તૈયારીમાં છે. હું જાઉં એનું વિષ નામ ઝેર ઉતારીશ એટલે હું એનો કુલગુરુ તરીકે બેસીશ. આવો મનમાં નક્કી કરી અને એક બાજુથી તક્ષક અને એક બાજુથી કશ્યપ બંને સામે ભેગા થાય છે. કશ્યપ મનુષ્યના રૂપ લઈને બોલે છે કે આપ ક્યાં જાઓ છો બ્રહ્મદેવ? કે સાંભળો, આજે ગંગા નદીના કિનારે 7મા દિવસનો છેલ્લા પ્રહોરની અંદર મહારાજા પરીક્ષિતને તક્ષક નાગ નામનો સર્પ દંશ દેશે. હું એનું વિષ ઉતારવા જાઉં છું, ઝેર ઉતારવા જાઉં છું. તક્ષક કહે છે કે તમને ખબર છે કે એનું વિષ કેટલું ભયાનક છે, એમાં પાછો બ્રાહ્મણનો શ્રાપ છે. અને પછી કશ્યપ બ્રાહ્મણ કહે છે કે સાંભળ, દેવાનામ ચ જગતમ સર્વ મંત્રાધીનામ ચ દેવતાઃ તમ મંત્રા બ્રહ્મણાધીસ્મા બ્રાહ્મણમ વિદ્યતે. તને નહીં ખબર હોય કે આ દેવ સર્વ જગત છે. દેવાધીનામ જગતમ, આખું જગત દેવને આધીન છે. દેવ મંત્રોને આધીન છે, મંત્ર બ્રાહ્મણને આધીન છે. તને ખબર નહીં હોય, હું બ્રાહ્મણ છું, મેં વેદ ભણ્યા છે, મેં ગાયત્રીને સિદ્ધ કરી છે, મેં સંધ્યાઓને કરી છે. અને તક્ષક કહે છે સાંભળ, તો હું જ તક્ષક છું. સામે વડલો હોય છે, વડલાને દંશ દેવામાં આવે ને ત્યાં 9 પલિત વડલો હોય એ સળગી જાય છે.
અને આ સમયે કશ્યપ નામના બ્રહ્મર્ષિ પોતાના ઝારીજી કમંડળમાંથી જલ હાથમાં લઈ પોતે કરેલી સવિતા મિત્રા મરુણસ્ય પોતે કરેલી સંધ્યાઓનું જલ હાથમાં લઈ અને કહે છે કે તને ખબર નહીં હોય મંત્રાણામ બ્રાહ્મણ આધીનમ આ પૃથ્વી ઉપર હરેક મંત્ર બ્રાહ્મણને આધીન છે. જ્યારે વડલાની અંજલિ મારવામાં આવે વડલીઓ પાછળ નવ પલ્લિત થઈ જાય છે. તક્ષકને થાય છે કે આ કદાચ બ્રાહ્મણનો શ્રાપને મિચ્છા કરી શકશે આ મહાપુરુષ. એટલે શું કરે છે, એને રાફડા પાસે લઈ જાય છે, ત્યાં એને ધનને દર્શન કરાવે છે. કશ્યપ બ્રાહ્મણ ધનમાં મશગુલ રહે છે. અહીંયા તક્ષક નાગનો સર્પ ગંગા નદીના કિનારે સમાધિગ્રસ્ત થયેલા રાજા પરીક્ષિતની પાસે આવે છે. જેમ એક માં બાળકને ચૂંબે છે, તક્ષક પહેલા તો ભગવાન પરીક્ષિત રૂપિયા બ્રહ્મરૂપી રાજાના દર્શન કરે છે. પછી જેમ એક માં બાળકને ચૂમે છે એમ જમણા પગે તક્ષક નાગ નામનો સર્પ પરીક્ષિત રાજાને દંશ દે છે. આ સમયે દંડીભયોના નાદ થવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ, દેવાંગનાઓ દેવતાઓ સાધુ 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 કરે છે, હજારો ઋષિમુનિઓ ઊભા થાય છે. અને આ સમયે મહારાજા પરીક્ષિત અંતે મોક્ષની ગતિને પામે છે. બોલીએ શ્રી બાલકૃષ્ણ અત્યુત્તમ કેશવ રામ નારાયણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીહરમ માધવમ શ્રી ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ હરે શ્રી રામચંદ્રમ હરે શ્રી ગિરિવરરાજ કી જય. आइए थोड़ी बार माटे अष्टाक्षर मंत्र जाप करी लईए. श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं कृष्ण शरणं. कदम केरी डालो बोले श्री कृष्ण शरणं मम. जमुना केरी पालो बोले श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम. बोले श्री कृष्ण शरणं मम. कुंड कुंडली सिरियो बोले श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं. कमल कमल पर मधुकर बोले श्री कृष्ण शरणं मम. डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं. वृंदावनना वृक्षो बोले श्री कृष्ण शरणं मम. गोकुलियानी गायो बोले श्री कृष्ण शरणं मम. श्री कृष्ण शरणं 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 श्री कृष्ण शरणं
ભગવાન કી જય. ભાગવતના આ અંતિમ દિવસે વિરામ ભગવત કથા આપણી થઈ. ભગવત ઠાકોરજીની અસીમ કૃપા, અખિલ બ્રહ્માંડના નાયકાધિપતિ ભગવાન શ્રી હરિની અંતિમ આશીર્વાદથી, કૃપાથી, ભગવત કૃપાથી આપણું આજનું આ 7 દિવસનું ભાગીરથી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિર્વિઘ્ને ઈશ્વરની કૃપાથી અહીં પૂર્ણ થાય છે. ભાગવત એક એવું જ્ઞાન પ્રદાન કરવાવાળું શાસ્ત્ર છે કે ભાગવતની અંદર કોઈ એવો વિષય નથી કે જેમાં ભાગવતમાં એની ચર્ચા ન થઈ હોય. આપ બધા બારગામ જઈએ ત્યારે તો બીજો પરિવાર હોય છે, જે કોઈ અમારા યજમાન હોતા નથી. મારું તો જન્મ પણ અહીંયા જનની જન્મભૂમિ ઘરે હશે ને જ્યાં મારું બાળપણ વીત્યું છે, જે પરિવાર સાથે મિત્રતા સાથે હજી પણ સમય એમને એમ સાથે ચાલે છે. આમ તો પારિવારિક સંબંધો બધા હારે રોજ રાત્રે કથા પૂરી થશે એટલે પાછી ઓટલા પરિષદ ચાલુ થશે. એવો મારે તમારા બધા પરિવાર હારે મારો સંબંધ છે. અને ખાસ વિશેષ આ ગામના એક એક વ્યક્તિનો અન્નનો રોટલો અમારા પેટમાં છે, એટલે અમે તો આપના ઋણી છીએ કાયમ માટે, સદૈવ માટે અમે આપના ઋણી છીએ બધાયના સાહેબ. અને અહીંયા વ્યાસગાદીએ બેસીને ખાસ કરીને આજ જે કથા કહું છું એ કથા 2 સંબંધના નાતાથી છે. જશુબેનને અત્યાર સુધીમાં મેં બેન સિવાય એક પણ શબ્દમાં હજી સુધીમાં મેં બોલાવ્યા નથી. કારણ કે હુડલી એક એવું ગામ હતું કે ત્યાં અમારા પિતાશ્રીએ, સ્વર્ગસ્થ મારા પિતાશ્રીએ વર્ષમાં 1 થી 2 વખત ત્યાં કથા કરતા. અને વડીલો તો એમ કહેતા કે હુડલી રહેવા વ્યા જાવ કે તમે. જેથી આ ગામમાં કથા કોઈ દી ન થતી, અહીંયા આપણા ગામમાં થતી વરહે 5 વરહે 10 વરહે કોક દીક થતી. એ હવે તો ઈશ્વરી કૃપાથી વરહમાં 2 વાર થાય છે. પણ એ સમયમાં મારા પિતાશ્રી ત્યાં કથા કરવા જતા, કથા કહેવા જતા. હું તો 1-2 વખત જ મેં તો હુડલીની ભૂમિ પર કથા એકાદી કરી હશે. હા, એમના ભેગી પૂજા ને આ તે એવું કરાવેલું. પણ છતાં જશુબેનને મારા પૂજ્ય પિતાશ્રી દીકરી તરીકે સંબોધતા, એટલે બેનના ઘરે કથા એવા કહેવામાં કોઈ મને અતિશોક્તિ લાગતી નથી. અને મારા મોબાઈલમાં આજકાલનો નહીં, ભાવેશનો નંબર એ ભાવેશ ભાણો મસ્કત એવું લખેલું છે, વાંચી લેજો આમાં. હા, બાકી બધી વીજળીનું ઉપડીને એ બધું લખ્યું વાત જુદી છે. એ તો બધાને એ તો મારા ફ્રેન્ડ તરીકે. પણ આમ તો ભાવેશ અને હું અમે નૂતન હાઈસ્કૂલમાં સાથે પણ ભણેલા પાછા. એટલે 7 દિવસ દરમિયાન અને આપ બધો પરિવારે સાથ સહકાર આપી. અને ભાવેશે સવારે વાત કરી કે બેનરવાળાએ કીધું પરિવાર કયો છે, નામ તો જો યજમાનનું. હું ઘણી વાર બહાર જાઉં તી મને હું યજમાનને ઓળખવાની કોશિશ કરું, બીજા ત્રીજા દી યજમાન ઓળખાય કે આ ભાઈ મેન છે એમ. પણ અહીંયા બોર્ડ ઉપર એણે બતાવ્યું કે ગજેરા પરિવાર આયોજિત છે. સમસ્ત આપના પરિવારને જ્ઞાનના દોરડેથી, સંપના દોરડેથી, જ્ઞાનના દોરડેથી એણે એની નાની ઉંમરમાં કોશિશ કરી માધ્યમ બનવું એ મહત્વનું છે. વસુદેવ કથા પુષ્ણમ વકારમ પુચ્છકમ શ્રોતુ સલીલોન પવિત્રાદિમ. વાસુદેવની કથા કેનાર, પૂછનાર અને માધ્યમ થનાર એ બધાને પવિત્ર કરે છે. એમ ભાવેશ માધ્યમ બન્યો. ઉંમર તો એમની નાની જ કહેવાય. આપ બધા પરિવારના વડીલોની સમક્ષ એની ઉંમર ઘણી નાની કહેવાય. એ કહેતો હતો કે મારા તો મેજોરિટી કાકા છે, બધાય દાદા છે. આ પરિવારને તમામને ખૂબ આનંદ ઉત્સાહથી ભેગું એકઠું કરી અને હરિગુણ આપણે 7 દિવસ સુધી ગાયા. નહીંતર તમારી પાસે એટલો બધો ટાઈમ હોય. હું આ સમ્રાટને કહેતો કે આ રેકોર્ડ બ્રેક છે 47 વર્ષનો, કે આપણે એટલી બધી વાર ભેગા બેઠીને બધા કથા સાંભળી. એ રેકોર્ડ બ્રેક કહેવાય, ઈશ્વરની કૃપા કહેવાય. સાંભળજો, ભાગવત પૈસાથી ન થાય. મેં તમને કીધું તો હું 10 વર્ષથી 15 વર્ષથી ઉપાન કહું, ઉપા હાલ તાર દેલામ કથા કરીએ આપણે. હાલ ઉપા તાર દેલામ સપ્તાહ ઉપતા કર કાંઈક કરતી કે તું પોથી લઈને આવી. ભાવને કહું, અશોકભાઈને તો હું પ્રેમથી ભાવ કહું, ભાવને કહું કે ભાઈ ભાવ કથા કરો ને એક મજા આવશે. તો પૈસા લેતા હોય એને ઉપેશભાઈ કે કરીએ કથા તમ તારે, હું ઉપેશ સાંભળી, તમે બે તો નહીં જ. પણ એ તો મારે આ પરિવાર સાથે ભાઈ જગદીશભાઈ હારે બધા હારે એક મિત્રતાનો નાતો છે સાહેબ. અને છતાં પણ મેં તો
મારી ભાગવત કથા તો મૌલિકતાની કથા છે સાહેબ, સાંભળજો. હું તો બને ત્યાં સુધી મારો હેતુ એવો છે, હું આગળ કડતાલ વગાડતો હતો. વિદેશ ભણેલી CBS બોર્ડવાળી બેન બેઠી મારી અરે કડતાલ વગાડે ની ભાગવતની કૃપા કહેવાય સાહેબ, એ ઈશ્વરની કૃપા કહેવાય. નકર એ દીકરીના હાથમાં કેદી કડતાલ આવત જો ભાગવત ન કર્યું હોત તો. એને ખબર જ ન હોય કે આ વાજિંત્ર છે હું, એમ એને ખબર ન પડે. એ પણ આ માધ્યમથી ખબર પડે કે CBSE બોર્ડવાળા છે અને GBSE બોર્ડમાંથી જઈને CBSE જાય વિદેશ ભણે. પ્રભુપાદજી મહારાજ હરે રામ હરે કૃષ્ણ એમના એક ઇસ્કોન એનો એક શબ્દ હતો કે મેં નક્કી કર્યું હતું કે દેશ વિદેશોમાં જઈને હરે રામ હરે કૃષ્ણનો ગુંજ ન જગાવું ને ત્યાં સુધી ચૈતન્ય મહાપ્રભુજીના આ મિશનને હું નીચું નહીં પડવા દો. આજે દેશ અને વિદેશમાં હરે રામ હરે કૃષ્ણના ધૂન શ્રી પ્રભુપાદજી મહારાજથી ઠેક ઠેકાણે પહોંચી છે. એમ ઈશ્વરનું એક માધ્યમ દ્વારા, ઈશ્વરના નામ દ્વારા, હરિકૃપા દ્વારા છેક છેકાણે જાય. અને નોટ કરજો સાહેબ, પિતૃ મોક્ષાર્થે એવો 7 દિવસમાં હું અહીંથી કોઈ દી મારો શબ્દ પણ બોલ્યો નથી. મેં સતત સરસ્વતીની ઉપાસના કરી હોય. આપણે તો પિતૃ સ્મરણાર્થે આ ભાગવત કથા હોય સાહેબ. આપના પરિવારના તમામ વડીલોથી માંડી અને કોઈ પણ વ્યક્તિત્વનું જીવન એવું નહોતું, માફ કરજો અતિશોક્તિ થાય, કે એની વાહે 2-5 કથા કરવી પડે એવું. સતત મેં બપોરે કીધું હતું કે તમારો રોટલો એટલો મોટો હતો અને તમારો ઓટલો એટલો હતો ને એટલે તમને આ ઓટકાર આવે છે, એ નક્કી કરજો સાહેબ. તમારો રોટલો અને ઓટલો છે ને એનો આ ઓટકાર તમને આવ્યો છે હરિભજનનો, નહીતર ન આવે સાહેબ. પૈસાથી કોઈ વસ્તુ ન થાય. શું ખર્ચો થાય સપ્તાહમાં? એક SUV ગાડી જેટલો ખર્ચો ન થાય. 20 લાખની ગાડી હું તમે હસતા હસતા લઈ આવીશું, લોકો લઈ આવે છે, પણ કથા ન થાય સાહેબ. કથા એ જીવનની વ્યથાને નાશ કરવા વાળી છે વસ્તુ છે. ભગવત ગુણ ગાયા 7 દિવસ સુધી પ્રભુ કૃપાથી, ઈશ્વરી કૃપાથી, હરિનામ સ્મરણ સાથે, એક પરિવારના નાતા સાથે મળી આપણે બધાએ ભગવત કથા ગઈ. એ દરમિયાન આમંત્રિત મહેમાનો, ગ્રામ્યજનો, ભાવેશને તો મેં પહેલા દિવસે મુહૂર્ત લેવા આવ્યો ત્યારે અમે ચર્ચા થઈ હતી કે તું સાંભળી એ હાચી કથા હોય યજમાન, નહીતર યજમાન તો કોઈ દી નવરો જ ન રહ્યો. પણ એને પહેલા દિવસે કીધું હતું કે મેં કોઈ કામની જવાબદારી જ નથી લીધી. મારા પરિવારના લોકોએ જેટલી બધી જવાબદારી લીધી છે કે મારે એમને પૂછવું પડશે શું કરવું એમ. એ મને નથી પૂછતા, મારે એને પૂછવું પડે. એ આપણા પરિવાર ઉપર ઈશ્વરની કૃપા કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. ખાસ કરીને એમાંય પાછા બેનું દીકરીઓ, આપણા પરિવારના બેનું બધે ઉત્સાહ. અને મેં પહેલા દિવસે કીધું કે જેટલી બેનું હોય ને એટલો પ્રસંગ સારો લાગે. મારે 6 બહેનો છે, પરિવાર સાથે આવે 43ની બસ આખી અમારી ભરાઈ જાય સ્લીપર. ક્યાંય મહેમાન ગોતવા જ ન જવા પડે. અને બહેનોથી ઉજળું રૂડું લાગે કામ સાહેબ. ભગીની શ્રેષ્ઠ આયામ, ભગીની બહેનો છે. આપણું શાસ્ત્ર એમ કહે કે ગાય અને ભગીની હંમેશા પૂજનને લાયક છે. અને જે ઘેરે દીકરી આવે, સાંભળજો, આપણું ધર્મશાસ્ત્ર કહે જે ઘેરે દીકરીનું પ્રાગટ્ય થાય એ ઘેરે દીકરી નથી આવતું, પોતાનું ભાગ્યનું પ્રાગટ્ય લઈને આવે છે, પોતાનો ભાગ્યનો ઉદય લઈને આવે છે. બેનું એ તો ઠીક છે, પણ બનેવી એ બધાએ કાલ જે મેં ટેલિકાસ્ટ જોયું, મોકળા મને પૈસા ઉડાડ્યા. મેં વાહ ભાઈ વાહ, આનંદ અને ઉત્સાહથી એમના ભાગ લીધો ને એ મહત્વનું છે સાહેબ. આ પરિવાર સાથે જોડાવવું, જોડાયા પછી પાછું સતત એમાં વહેતું રહેવું, આ બધી ઈશ્વરની કૃપા હોય તો થાય. એમાંય પણ નિર્વિઘ્ન કામ 7 દિવસ સુધી જેવું કામ હોય ઈશ્વરની કૃપાથી. એકાદ દિવસે આપણને વરસાદે થોડોક ડિસ્ટર્બ કર્યો, પણ આપણે એને ઉત્સાહમાં લઈ લીધો, ડાયવર્ટ કરી નાખ્યો તરત. કોઈને ખબર જ ન પડી કે વરસાદ હતો એવું. એને ડાયવર્ટ કરી નાખ્યો. ઉત્સાહ છે. અને સાંભળજો, જેટલો તમારો ઉત્સાહ. બેન જશુબેનનો પહેલી વખત ફોન આવ્યો, જયાબેન નશીદ સાથે, મારા જયાભાભી સાથે, અને એને પણ આમાં સત્સંગમાં રસ કરો. એ આમ 36 મહિના ન થાય એ પહેલાંથી મને ક્યાંક કથા કરવાની થાય છે એમ. અમે આ ગામની અંદર વહેલી શેટીએથી કથા ચાલુ કરી હતી, હમણાં વ્યાસપીઠે પુગાડી 4-5 કથા કરી, પછી વ્યાસપીઠે પૂગી. એટલે પહેલી વખત એમને લઈને આવ્યા સાથે કે આપણે કથા કરવી છે. જસુબેનને મેં પહેલો શબ્દ કીધો હતો કે ઉત્સાહથી કરજો બાપા, સંકુચિત મને કથા હું નહીં તોય 15 વર્ષથી તો કથા કરું જ છું. 15 વર્ષ તો મિનિમમ થયા છે. હું તો 20 વર્ષથી ભાગવતજી ઉપર મારા પિતાશ્રીની કૃપાથી બેહું છું. પહેલી કથા મેં જુનાગઢ જિલ્લામાં વાંચી, ઉમરાળા ગામમાં, ત્યાંથી શરૂઆત કરી. આજે 17-18મા વર્ષથી આ કથા સતત ચાલી આવે છે. પરંતુ સંકુચિત મને જે કથા કરે ત્યાં ફસોડી નો મને મજા આવે કે નો એને મજા આવે. મેં પહેલાં કીધું હતું કે પૈસાથી કોઈ દી આ થાય નહીં સાહેબ, ક્યારેય ન થાય.
અને એમાં મને ભાવેશે પૂછ્યું કે તમારી ફી શું થાય? મેં મને અહીંયા મસ્કત લઈ જાય મારી ફી, બીજું શું છે? તમારો રોટલો આ ગામનો હર એકનો અણુ અણુ મારા ઉપર ઋણ છે સાહેબ. એટલે બહારગામ તો શું, ગામમાં તો શું, બહારગામ ન બોલું તો ગામ તો મારો પરિવાર છે સાહેબ. અને એ જ શ્લોગો છે. મેં ગઈ આગલી કથામાં કીધું હતું કે એક ઘર એવું હોવું જોઈએ કે રાત્રે તમે ત્યાં વિશ્વામિત્ર જાય ને રામચરિત્ર માનસમાં, માનસ કહે છે કે પોતાના ઘરે જવામાં, મિત્રના ઘરે જવામાં, ગુરુના ઘરે જવામાં કોઈ દી સમયની પાબંદી ન હોય. મેં આની પહેલાંની કથાની અંદર એવું કીધું હતું કે આ ગામનો હર એક ઘર મારા માટે ગુરુ પરિવાર છે, હર એક મારો પરિવાર છે. રાત્રે 2 વાગે મને એવી ઓથોરિટી છે કે હું ગમે એ ડેલો ખખડાવું ને ત્યાંથી હું કોઈ દિવસ પાછો ના આવું. એ ઈશ્વરની કૃપા છે. અને હું મારી મરણ મૂડી, મારી રીતે હું મારી મરણ મૂડી મારા પુસ્તકોને માનું છું. અને મારા પુસ્તક લાઇબ્રેરીની અંદર મેં બોર્ડ પણ માર્યું છે, ઇઝ ધ એન્ડ ઓફ માય લાઈફ. આ મારી જિંદગીનું અંતિમ સત્ય છે. પહેલા સત્યથી માંડીને અંતિમ સત્યમાં જો મારો જીવ ક્યાંય રહી જાય અંતિમ સમયે તો એ લાઇબ્રેરી સિવાય ક્યાંય નહીં હોય. એ આ ભાગવતના આધારે હું કહું છું. મેં મારા બંને સંતાનોને હું કહું, આપણે હોતી ને પતંગિયાની વાત નથી થઈ કે પતંગિયું બનવાનું છે, બસ મૃત્યુ એ મહોત્સવ છે, પતંગિયું બનવાનું છે. જીવનને મહોત્સવ બનાવજો, ઈશ્વરને માધ્યમ રાખજો. 7 દિવસ તમે મને સાંભળ્યો છે ભાગવતના માધ્યમથી, મને નથી સાંભળ્યો. અહીંયા બેસી અને મને શ્રી વલ્લભે, શ્રી ઠાકોરજીએ, શ્રી મહાપ્રભુજી, હું ઘરેથી નીકળું ત્યારે નિત્ય પ્રાર્થના કરીને નીકળું, તું વાંચજે, મને કશું ખબર નથી પડતી. ઘણી વખત એવું થાય કે અહીંયા કેટલી બધી તૈયારી ઘેરત કરીને આવ્યો, એ માયલું કોઈ દી અહીંયા બોલાવાનું જ નથી, ક્યારેય કોઈ જગ્યાએ નથી બોલાણું. ઈશ્વર બોલાવે છે. ને મેં બોલ્યું, ભગવાન પાસે પ્રાર્થના કરી મારી કોઈ ક્ષતિ થઈ હોય અહીંયા બેસીને, હે ઈશ્વર બને ત્યાં સુધી ભગવાન કોઈ દી જીવન જીવવા ન દે, પણ છતાં આપને કોઈ પણ મારા તરફથી ક્ષતિ થઈ હોય તો આપ પાસે ક્ષમા યાચના માગી આ ભાગવતને આપણે એ વિરામ આપશું. ભગવાનને પ્રાર્થના કરશું કે 7 દિવસ ભાગવતનું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. હે ઈશ્વર સદૈવ અમારા હૃદયમાં, હે પ્રભુ સાકાર કે નિરાકાર અમે જે ઉપાસના કરીએ, હે પ્રભુ એ રીતે સતત તારો કૃપાનો ધોધ વધતો રહે. પરિવારે આપ સર્વ પરિવારના ઈશ્વર સદા મનોરથને પૂર્ણ કરે એમાં મારા આ વ્યાસપીઠીએથી શુભ આશીર્વાદ છે. સર્વદા સ્વસ્તિ રસ્તુ, કલ્યાણ મસ્તુ, ભક્તિ રસ્તુ, ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તુ, વંશેષ દેવ હરિ ભક્તિ રસ્તુ. ઈશ્વર આપણને કુશળ રાખે, ઈશ્વર તમને આનંદ અને કુશળમાં રાખે. ભગવાન પ્રભુ ઠાકોરજી ભાગવતના માધ્યમથી વાંગમય કલ્પવૃક્ષ ભગવાન આપણા સર્વ તમારા પરિવારના શ્રોતાઓના સર્વના મનોરથને પૂર્ણ કરે એવી ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના. જે પિતૃઓને ઉપદેશીને આપણે કથાનો પ્રારંભ કર્યો તો એની દિવ્ય ચેતના હોય, જે આ કથાઓનું શ્રવણ કર્યું એ દિવ્ય ચેતનાઓને ભગવાન એમના સદૈવ શરણની અંદર આશીષ રાખે, આપે, એને આશ્રય આપે. અને તમારા પુરખો પિતૃઓના સદૈવ આશીર્વાદ, એના વિચારો એ તમારી પાસે સદૈવ રહે એવી ભગવાન પાસે પ્રાર્થના સાથે આપણે અંતિમ વિદાય ગીતને શોટ ગાય અને પછી આપણે આ કથાને, મારી વાણીને હું વિરામ આપીશ. मुझ द्वारे ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. मुझ द्वारे ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे. विदाई ताणे ओ पंखीड़ा, विदाई ताणे ओ पंखीड़ा. गीत अधूरा गाजो रे, गीत मधुरा गाजो रे.
મળશું સાથ સંગાતે, મળશું સાથ સંગાતે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મોકળે જાજો રે, હસતા મોકળે જાજો રે. યાદ તમારી અમને આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે. સુંદર ફૂલડા ખીલા રે, સુંદર ફૂલડા ખીલા રે, મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મોકળે જાજો રે, હસતા મોકળે જાજો રે, હસતા મોકળે જાજો રે, હસતા મોકળે જાજો રે. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. આવો હવે પરિવાર બધો આરતી માટે. હેલો યુગભાઈ. હાજી 500 રૂપિયા વ્યાસપીઠને ભેટ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ધારંગડી શાખા દ્વારા આપવામાં આવે છે. તો એકવાર જોરદાર તાળી. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી. બે ત્રણ અમારે જયસુખભાઈ ગજેરા જે બી ભાઈને એવું કેવું છે ફરીને એકવાર આ વિદાય ગીતને એમણે ગાવાનું કે છે. આ એ બડે ભાવ છે. 2 મિનિટ હાથ જોડી અને ફરી આ વિદાય ગીતને આપણે ગાન કરીએ. Oh
समय तनिया विदाय समय जी, समय तनिया विदाय समय जी, गीत मधुरा गाजो रे, गीत मधुरा गाजो रे, मुझे द्वारे ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े जाजो रे, मुझे डारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे, हसता मुखड़े अरार्तिकं प्रदलितं जल्यमालानं हृदयतं आरती उतारू नंदलाला हूँ प्रेम थकी, आरती उतारू प्रेम उतारू नंदलाला हूँ प्रेम थकी, आरती उतारू नंदलाला हूँ प्रेम थकी, आरती उतारू नंदलाला मनमोहन छे मूर्ति
ઉતારું નંદલાલા હું પ્રેમ સખી આરતી ઉતારું પ્રેમ ભક્તિ મમ હૃદયમાં ભરજો પ્રેમ ભક્તિ મારે હૃદય ધરજો ભક્તિ મમ હૃદય ધરજો ભક્તોના આરતી ઉતારું નંદલાલા હું પ્રેમ સખી આરતી ઉતારું આરતી ઉતારું નંદલાલા હું પ્રેમ સખી આરતી કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડધ્વજ મંગલ પુંડરીકાક્ષ મંગલાય નમઃ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ઓમ હયાની ચ કાની ચ પાપાની યહ જન્મ કૃતાની તાની સર્વાણી નશયંતુ પ્રદક્ષિણામ પદે પદે ભગવાનને પ્રભુને આરતી આપી દેજો. દેવાભિવંદનમ ચક્ષુરવંદનમ દેવાભિવંદનમ ચક્ષુરવંદનમ દેવાભિવંદનમ ચક્ષુવંદનમ. તમે આરતી લઈ લેજો. આત્મકલ્યાણર્થેન અરાર્તિકમ સમાર્પયામિ ઇતિ મંત્ર પુષ્પ દ્વારા પુષ્પાંજલિ કુર્યાત. હરિ ઓમ જગ્નેન જગ્નમય જંત દેવસ સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસનમ તેહનાકમ મહિમાનશ્ચન્યત્ર પૂર્વે સાધ્યાન સાન્વિદેવાઃ ઇતિ કર્મેણ મંત્ર પુષ્પાંજલિં સમાર્પયામિ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજતો મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે. તમ ચમચી છે અહીંયા, લોટોને ચમચી ત્યાં રાખો. ભાઈ તમે ચાલુ કરો, એક એક ચમચી જલ ત્યાં આપણે વાસ પડ્યો છે ને, પણ ભગવાનનું સ્મરણ કરી જલ રેડીને બધા અહીંયા અવતાર્યું છે. આ બાજુ વ્યાસપીઠની સામે બોલો. ભાઈ ક્યાં છે તમારા ભાણિયા ભાઈ? હા એને બોલાવીશ. ओम स्वस्तिरस्तु कुशलमस्तु चिरायरस्ति गौवारस्तु धनधान्य समृद्धिरस्तु वंशेष देव हरिभक्तिरस्तु आयुष्मान धनवान पुत्रवान इष्टदेवता प्रसन्नो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु यशः भक्ति ज्ञान वैराग्य प्राप्त अर्थेन अप्राप्त शुभ लक्ष्मी प्राप्तम अप्राप्त शुभ लक्ष्मी चिरकाल संरक्षणान अर्थेन मम यजमान ग्रहे भगवान पूर्ण पुरुषोत्तम वांगमय भगवान भागवत जी सदा प्रसन्नो भवन्तु नः मनोवांछित फल प्राप्त करते नः भक्ति प्राप्त अर्थे न आचार्य ब्राह्मण द्वारा आशीर्वादान ब्रवन्तु नः. ओम एक प्रदक्षिणा કરીને આવો. શ્રીફળ ભલે આગળ કરે. ઓમ ઓમ એક એક પ્રદક્ષિણા જ કરવાની છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય.
ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ વાસુદેવાય 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 હરિ વાસુદેવાય વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે દાદા અરે મહેમાનોને બધાયને બધાય મહેમાનોને નમ્ર વિનંતી છે કે પ્રસાદ સાંજનો લઈને જ જવાનું છે. જેટલા પણ હાજર છે સૌને નમ્ર વિનંતી છે કે પ્રસાદ લઈને જ જવાનું છે.